લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય। ડભોઈ એડિશન એન્ડ સેશન કોર્ટે હત્યાનો પ્રયાસ કરવા સંદર્ભે આરોપીને 5 વર્ષની સજા ફટકારી। 5મી ઓગસ્ટ 2018માં નવાપુરા વિસ્તારમાં આરોપી આમિર મંસૂરીએ તરબેજ સલીમભાઈ ઘાંચીને હૃદય અને પેટના ભાગે માર માર્યો હતો। કોર્ટે 307ની કલમ મુજબ 5 વર્ષની સજા, 326ની કલમ મુજબ 3 વર્ષની સજા સાથે 5000નો દંડ ફટકાર્યો। કોર્ટમાં કેસ ચાલતા વકીલ HB ચૌહાણની દલીલો અને પુરાવાને ધ્યાનમાં રાખીને જજ HG વાઘેલા દ્વારા સજાનો હુકમ કરાયો। રિપોર્ટર નિરંજન ચૌહાણ, ડભોઈ। આજરોજ મહેરબાન ડભોઈના એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન જજ શ્રી HG વાઘેલા નાઓએ ડભોઈ મુકામેના નવાપુરા નજીકના જમાતખાના પાસે બનેલ બનાવમાં સંડોવાયેલ આરોપી આમિરભાઈ વલ્લીભાઈ મંસૂરી નાઓએ ઈજા પામનાર તબરેજભાઈ સલીમભાઈ ઘાંચી નાઓને તેઓના હૃદય તેમજ પેટના ભાગો ઉપર ઈજા કરી ગુનો કર્યા અંગેનો કેસ મહેરબાન ડભોઈના ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન જજ સાહેબની કોર્ટમાં ચાલી જતા આરોપીને 307ના ગુના સબબ 5 વર્ષની સજા તેમજ 15000 દંડ ભરવાનો તેમજ 326ના ગુનાના કામે 3 વર્ષની સજા તેમજ ₹5000 દંડ ભરવાનો તેમજ દંડ ન ભરે તો વધુ 1 માસની સાદી કેદની સજા ભોગવવાનો તેમજ ઈજા પામનારને દંડની રકમમાંથી ₹15000 ચૂકવવાનો આજરોજ હુકમ કરેલ છે।